શું મિત્રો તમે કૈલાસ માનસરોવરની યાત્રા વિશે જાણો છો? તો આ ટોપિક તમારા માટે છે. સિક્યોર 1 માર્ક. હાલમાં ભારત સરકારે જૂન ઓગસ્ટ 2026માં કૈલાસ માનસરોવરની યાત્રાના માર્ગ ખુલ્લા મૂક્યા છે. અને એ જે રસ્તો બતાવ્યો છે એમાં બે રસ્તા છે. એક છે ઉત્તરાખંડ થઈને લીપુલેખ પાસ થઈને કૈલાસ માનસરોવર, અને બીજો સિક્કિમ નાથુલા પાસ થઈને કૈલાસ માનસરોવર. તો હવે જ્યાં નેપાળનો રસ્તો છે, જે ભારત સરકાર અત્યાર સુધી યુઝ કરે છે કૈલાસ માનસરોવર જવા માટે, આપણે બધા એનો નેપાળે વિરોધ દર્શાવ્યો છે. હવે આ વિરોધ શું છે તો આને આપણે જોઈએ. તો આ જે એરિયા તમે જોઈ રહ્યા છો એ નેપાળે પોતાના નકશામાં બતાવ્યું છે, પરંતુ આ ભારતનો હિસ્સો છે, જેને કહેવાય કાલાપાની. મિત્રો, કાલાપાનીનો જે વિવાદ છે ને એ બહુ જૂનો છે. હાલ ભારત અંતર્ગત આ વિસ્તાર છે, પરંતુ નેપાળ એની ઉપર પોતાનો કબજો માંગી રહ્યું છે. આને તમારે વિવાદને જોવું હોય તો ભૂતકાળમાં જોવું પડે. 1814માં નેપાળના રાજા અને અંગ્રેજો વચ્ચે એક યુદ્ધ થયું, જેને કહેવાય એંગ્લો નેપાલીઝ વોર. અને એમાં નેપાળનો રાજા હાર્યા અને 1816માં સાંગોલીની સંધિ થઈ. અને આ સાંગોલીની સંધિમાં એવું લખેલું છે કે કાલી નદીના પશ્ચિમ ભાગથી રાજા પોતાનો અધિકાર છોડશે. શબ્દ છે કાલી નદીનો પશ્ચિમ ભાગ. હવે આ જે વિવાદ છે ને એ આ શબ્દ છે. મિત્રો, કાલી નદી પહાડોમાંથી વહે છે અને અલગ અલગ ઝરણાઓમાંથી વહે છે. તો નેપાળનું કહેવું એવું છે કે કાલી નદી અહીંયા લિમ્પ્યુલેખના ઝરણામાંથી વહે છે. ભારતનું કહેવું એ છે કે લીપુલેખ પાસેથી કાલી નદી વહે છે. તો ભારત પ્રમાણે લીપુલેખની આ બાજુનો વિસ્તાર ભારતનો કહેવાય, અને નેપાળ પ્રમાણે લિમ્પ્યુલેખથી આ બાજુનો વિસ્તાર નેપાળનો કહેવાય. તો રિયાલિટી એવી છે કે 1950 બાદ વહીવટી અને રેવન્યુ તમામ પ્રકારના હક આપણે ધરાવીએ છીએ, અને ભારતીય વિસ્તાર નેપાળને આપવાની ના પાડી છે કે ડિપ્લોમેટિક વેથી આનું સોલ્યુશન લાવીએ. મિત્રો, કાલી નદી પહાડોમાંથી ઉતરે એટલે મહાકાલી કહેવાય છે, અને મહાકાલી પછી એ શારદા નદી કહેવાય છે, જે આગળ જઈને ગંગાને મળે છે. થેન્ક યુ.